જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. રામ રામ. એ રોડા અલા હું કે લાલા બ્રેક તો માર. બહુ મોટો માણા થઈ ગયો, બ્રેક ય નથી મારતો તો લાલા. એટલે રવિડા એવું નહોતું પણ બ્રેક તો લાગવી જોઈએ ને. તો કઈક ઓઇલ પાણી કરાય ને કાકા. એટલે કાલ જ કરાવી તઈ તોય બ્રેક નથી લાગતી. એમાં હું હોય કે મારે દબાવ તો વાર લાગે ને પાછું. હા તારા હાથ રે ને પાછા નાના નાના. એમ વાંધો હે. હું કે લાલિયા મોજે દરિયા તારે કે રવિડા? બસ રખડા રાખી જો. તારે તો રખડા સિવાય ધંધો શું? પાણી પકોડી ખાવી તારે. પાણી પૂરી ખાધી લાલા. હે તીખું તીખું ભડકા જેવું લાગે છે. સીધે પાણી પૂરી જેવો થઈ ગયો. સમજો લાલા, મને બીજો કાંઈ શોખ નહીં. એક રખડવાનો શોખ ને ખાવા પીવાનો શોખ. હા એ વાત તારી સાચી. તો મને ગાડીનો શોખ નહીં, સાયકલનો શોખ નહીં, મોટરસાયકલનો શોખ નહીં. આ તો પણ તેલથી છે ને આપણે બે ભેગા ભણતા તેદુનો જ છે ને તારે. તને ખબર નથી? બોલ બોલ. હું નિશાળમાં કેવા સમોસા ખાઈ જતો. આ મને ખબર હે. મને ભાવે બહુ કા. 2 વાગે તો ઓલા લારીએ જ ઊભો હોય. બસ જેવો રિસર્ચ પડે ને ડાયરેક્ટ લારી ભેગો. આ ઓલ મનુ કાકાની. મનુ કાકા બહુ મોજો કરી કા ભેગી લાલી. મારે બહુ મોજ કરી હો. ભણતા તો બહુ મજા આવતી. બહુ મજા આવતી. હજી આપણે મોજ કરે જ છીએ બે. હા અને ઓલ બેન નું નાસ્તો તું જ ખાઈ જતો તો. ઓલ તિજોરીમાં નાખ્યો તો. તિજોરીમાં હંતાને નાખ્યો તે હું ખાઈ ગયો સાનો મુનો. ખબર? આ મને ખબર હે, યાદ હે મને. લાલિયા બોલ બોલ. કહું ફિલ્મ જોવા જાઉં છું, મસ્તીનું ફિલ્મ આવું. તઈ હું વાત કરે? જોરદાર ફિલ્મ છે, હિન્દી. હિન્દી ફિલ્મ? ઓમ સાઉથ નું છે પણ હિન્દીમાં ડબિંગ કરેલું છે. કેવું સારું હે? કાઈ નો ઘટિયા લાલા. એટલે આપણે મારે આવું હે. અહીં તો જાય તારી ગર્લફ્રેન્ડ ને બોલાય, હું મારી ગર્લફ્રેન્ડ ને બોલાવ અને ઓલા મંજીલા ને બે ગર્લફ્રેન્ડ ને જેને બોલાવ. એટલે મારી ગર્લફ્રેન્ડ કહેતી હતી. હા મને ફોન આવ્યો તો. હા મને કે હાલો ને આપણે પિક્ચર જોવા, ઓલો ફિલ્મ જોવા જાય. હા તે હાલો ને જાય આજ. મેં કીધું હા હતી રે ને કે 2 દી પછી જાય કીધું. તો કેદી જાવું? કાલ જાવું બોલ. એને બોલાવી લે ભેગી. અરે બોલાય, મોજ કરશું, પોપકોર્ન ખાવું, કોલ્ડ ડ્રિંક પીવું, ચોકલેટ ખાવું. તારી ગર્લફ્રેન્ડ આવશે? આવશે જ ને. સાચું કે? સાચું કા? તો હું મારી ગર્લફ્રેન્ડ ને બોલાવું હો. એટલે એને હથવારો થઈ જાય, ઓલા મંજીરા ને એને બેને બોલાય લે. પણ રોઈડા હા મારા ઘરે વાત તો કરવી પડશે મારા બાપાને. ઘરે તું તારે વાત કર લે. હા અને એવું લાગે ને તો આપણે ઓલા સૂર્યા ને ભેગો નાખતા જાઓ એટલે મજા આવે. બધા ભેગા હોય ને ભાઈબંધ દોસ્તારું એટલે જમાવટ પડે. તો સુરેશભાઈ ને તું વાત કરી લેજે ને. એને હું ફોન માં વાત કરી લઉં છું. હા કાલનું ફાઇનલ થતો હોય ને તો તું ઘરે જઈને મને ફોન કરજે. ઓકે હો ફાઇનલ. અને જો ફાઇનલ થઈ જાય ને લાલિયા, હા તો આપણે 10 વાગ્યાના શો માં જાહું. આ તો વાંધો નહીં, હું મારા ગર્લફ્રેન્ડ ની રાતે હમણાં ફોન માં વાત કરી લઉં. અને ઘરે તું તારે વાત કરી લે હો. ઘરે વાત કરી લઉં. હા તો આ કાલ સવારે મળી હો. ચોક્કસ ચોક્કસ રવિડા. રામ રામ હાલ. રામ રામ. જો ને મારો હારો મોહતા જેવો ગમે એવા લુગડા ધોવો ને કોઈ દી ઉજરા જ નો રહેવા દે અને કા ફાડી ના આવે સાંભળ તોડ હારો. માં હા મારે ફિલ્મ જોવા જાવું, પૈસા દે ને મને. ભાઈ રે કઈરી હવે એમાં ખરા તતડીએ ક્યાં ફિલ્મ આવ્યું છે? ઓલા ભાઈબંધ જાય 4-5 મારે ને ભેગું જાવું હે. હવે ઈ બાપા 4-5 ભાઈબંધ જાતા હોય તો જાવા દે ને. ઈ જાય એટલે તારે જાવું પડે. એ તો જાવું જ પડે ને. મને ફોન આવ્યો તો મને કે તું ફટાફટ આવ કે. એલા તારા બાપનું નહીં પૂરું પડે, ખબર પડશે તો. એ મારા બાપા ઘરે નથી એટલે આમ નીકળી જાવું. એ કે વિદેશ નથી ગયો, કાઈ હમણાં આવશે કીરે. આ તું દે ને મને પૈસા, મારે મોડું થાય છે. હું તું દે ને કોકનો જ વડાડ કરીને ઊભો હોય જાય હોય તઈ. ત્યારે તો આવીને આવી માથાકૂટ જ હોય. જાય મારે ક્યાંક જવાનું થાય તઈ. ફિલ્મ જોવા એમાં પૈસા દે ને મારે મોડું થાય. મારો કોતીડો નહીં તો જો મહિનો જો મીઠડો તેમાં. આમ જો હું તને શું કહું છું, આ પહેલી વાર ને છેલ્લી વાર હો. હા અને જો તાર બાપને કેતો ની માર બાએ પૈસા દીધા એમ. ના હું નહીં કહું, તું ન કહી દેતી. હું શેની કેતી હઈ સૌ એવી કઈ હું ગાલા વેલી સૌ. અલે આ તૂટી ગયેલી મારે નથી જોતી. ક્યાં અરરરરરર આ દૂધના હિસાબમાં આવી છે બટા. પણ તારે ધ્યાન રખાય ને. પણ ને તૂટી ગઈ ને ને કે બેટમાં વટાવા જાવું છે. બરાબર ફિલ્મ વાળા પાછો કાઢી મેલશે. પટપટણીના પેટનો હાલે. હા બરોબર થઈ રહે ને રૂપિયા બીજા વધારે હોય નથી વધારે. આ પેટ્રોલ નાખવાનું હે મારે. પેટ્રોલ તારા ભાઈબંધ જાય છે ને એટલે ગાડીમાં વાહે ટીંગાઈ જવાય.
હવે તું નથી દેવાની, હાલ હું જાઉં હવે. આવું ફલકુડીનું ન થવાય. હારું હું જાઉં હવે. અને ઝટકા સમય આવજે. હારું. બીજે કઈ આડે અવડે ન જાતો. મારું હારું ફિલ્મ જોઈને હગીનું થાય છે લે અટાણે. સોનો તને મારી ઉપર ભરોસો છે કે નહીં? સોનો તને મારી ઉપર ભરોસો છે કે નહીં? તું હાલ ને મારા ભેગી પિક્ચર જોવા, ફિલ્મ જોવા. બંધ કર તો ગાડી. ક્યાં ઉપડા? ફિલ્મ જોવા જાવ બાપા, હે? ફિલ્મ જોવા. કેટલી વાર ના પાડી કે ફિલ્મ આપણે જોવાનું નથી થતું? બાપા હા, હું જોવા જવાનો નહોતો, પણ મારા ભાઈબંધો ફિલ્મ જોવા જાય ને એટલે મારે જવું પડે એવું હે. ભાઈબંધ તો કાલ સવારે કૂવામાં પડી છે, એટલે તું પડીશ? એવું ન હોય બાપા, આમાં જવું પડે. કઈ કોઈના લગ્ન નથી ફરજિયાત અહીંયા વ્યવહાર કરવા જાવો જ પડે. એમાં શું હોય બાપા ખબર હે? શું હોય? આ ફિલ્મ જોવા જાય ને ત્યાં બધા ભાઈબંધ દોસ્તાર જ જાતા હોય, હા અને આમાં તમને ખબર ન પડે. હા, અમને તો કઈ ખબર ન પડે ને, અમે શું ફિલ્મ જોયા જ નથી કઈ દી. તમે કોઈ દી ફિલ્મ ન જોયા? તમે જ જોયા છે, અમને બધી ખબર પડે છે હો. તમે ભાઈબંધ દોસ્તાર ભેગા અહીંયા ફિલ્મ જોવા જાવ છો, કિક્યાટા ને બાપો મારી, હે? આ જો મારે ખોટી ફરિયાદ આવી ને તો મરી ગયો માંડ લેજો. બાપા પૈસા જોઈ છે ને? વાહ, ફિલ્મ જોવા જાય જા ને. ને અહીંયા ભાઈબંધ દે જા. આ બાપા દીવો ને તમે આમ કા કરો બાપા? તારા ભાઈબંધ ને કહી દે જા, ખર્ચો બધો ઈ કરશો. બાપા પણ મારા પૂરતા જ જોઈ, મારા વાપરવા પૂરતા. મારી પાસે ફિલ્મ જોવા જવું હોય ને તો પૈસા કોઈ દી નહીં માંગવા. આ બાપા પેટ્રોલ ના તો દિયો. જા કે ભાઈબંધ ને જા. પછી એને એમ કીધું કે ફિલ્મ ના પૈસા હું દઈ દે. આ પેટ્રોલ ના તો પૈસા મારે જોઈ ને. પેટ્રોલ ના અને મારી પાસે પૈસા હે નહીં, અને તને કહી દઉં છું આ સેલી ફેરે વાંધો ને. અત્યારે આ બજારમાં માણસ સાંભળે એટલે જાજો દેખાડો નથી કરતો. તું તારે અત્યારે વયો જા, બાકી મને પૂછ્યા વગર કોઈ દી ફિલ્મ જોવા ગયો ને મરી ગયો માંડ લેજો. આ બાપા છેલ્લી વાર જાવ, મને 30 રૂપિયા દ્યો. મારી પાસે પૈસા જ નથી. જા આ 50 રૂપિયા તો નથી દ્યો. લે પૈસા ને વાર પાસે ઘરે ગાડી હાલ, નથી જોવા જવું. આ હેન્ડલ ભાંગી જાય. તેલ લેવા ગયું ભાગ્યું તો આ મેળે આવ્યો તો તે ગાડી ઘાટલે નાખે હરગાવી નાખી. આ ખર્ચો તમારે ને તમારે થાય હો. તું બાપા રહેવા દે ને, અત્યારે મને માણા સંભળાવમાં. જા જા તો અહીંયા જા. એ બાપા હા, ઓ. દ્યો ને 50 રૂપિયા દ્યો. એલા નથી પૈસા. માણા સાંભળે તું શું કામ મારી આબરૂ પથારી ફેરવે? ઘરે લઈ આવું હો હું હવે. નો આવતો તેલ લેવા જા. જા અહીંયા ફિલ્મમાં વયો જીજે. ફિલ્મ વાળા તને ખાવા દે. જા ખાવા દે, રોટલા ને બધું દે ફિલ્મ વાળા. જા ન્યા હું તો રહું હવે. કામ ધંધા કરવા નહીં ને આખો દી ફિલ્મ ભાઈબંધ ભેગા હડિયાપટ્ટી કરવી છે. માણાના પેટ નો થા કાંઈ. દ્યો ને. હાલી હું નીકળો છો, નાનકડી નો નથી હવે તું. આ છેલ્લી વાર જાવ, મને દ્યો. નથી પૈસા. જા જાવું જા, જાવ દે જા. અને પાછો હદિયારે ખાયો ખા આવી જાજે. આ નથી આવવાનો હવે, આવું જ નથી. તું જા ને ભાઈ, મગજ મારી કરતો. હા બાપા આવા હોય. હા, આ પાણી ભરતી આવતો. તડકા પડે કોઈ. ઈ તો ઠીક, આ મમરા કોણ ખાઈ ગયું? મને શું ખબર કોણ મમરા ખાઈ. આખી કોથરી કાલ લઈ આવી હતી હું. ઘીરે ન હોય એટલે ભેળ કરી કરીને ગેરસાજ કરે. તારો બાપ મને ભેળ આવડે છે? મને આ બધું આવડે છે. ખાઈ ગઈ પોતે. હું આવડો અદડો ને કોદડો ખાવ છું. ઓલા લાલીઓ ફિલ્મ જોવા ગયો. કોને કીધું? મને કીધું ને ક્યાં દીકરી થાય. તાર કહેવાતું નથી કે તારો બાપ આવે પછી જીજે? તમે નહીં કીધું હોય? શું કીધું તાર બાનું માથું? હું તાર બાનું માથું નતો માનતો કોઈનું. આ પૂરી દેવાઈ જાવ ઘરમાં, એને કે તારો બાપ આવે ને પછી જીજે. ત્યાં બજાર વચારે રાયડું નાખવા માંડ્યો. શું પૈસા લાવો ને આમ લાવો ને ફિલ્મ જોવા જવું છે. આ તો માણા જાતા હતા એટલે હું કાંઈ બોલ્યો નહીં, જવા દીધો. ના બાકી ન્યા ભાખરી ને ખેરી નાખે. પણ હવે ગયો પહેલી વાર, હવે બધા છોકરા ગયા છે, એમાં શું થઈ ગયું? આ કાંઈક તો તે છે ને રવાડે ચડાવી હોય પેલી ફેરે ને હાલતા ચાલતા વયો જાય ભાઈબંધ ભેગો. એકલો જ નથી જાતો ને. અહીંયા ફિલ્મ જોવા જાય છે, તને ખબર છે કાંઈ? આ બગડે છોકરામાં. તે કે ધીંગાણું કરવા નથી જાતો કાઈ? ઢીંગાણું કરવા નથી જાતો. દારૂ દેવાય આપણે કાંઈ, કેમ સીધું કઈ ન દેવાય. જા પૈસા દઈને બેઠી પાછી. હું એક ટોકી જે હું જ મૂકવા ગઈ હતી. વહી જાને ટોકીની દીકરી થામા. જડબું ફેરવી નાખી હમણાં તારું.
કોફીંડા જેવી છોકરા બગાડે છે બેઠી બેઠી. મને પૂછ્યા વગર છોકરાને કે જવા ન દેતી કહી દઉં. કાંઈ કાલ સવારે જો છોકરાને થયું તો મરી ગઈ માની લઈશ તું. ઓહો કાઈ છોકરાને થયું તો ભાઈબંધ કેવા હોય ખબર છે? દારૂડિયા હોય, જુગારિયા હોય. આ વખતે એને શીરું પાડીને સાખી લઈશ. સાખી લઈને દીકરી થાતી. પણ તમે આખા ગામમાં જાવ છો. જાઓ છોકરા, હું નથી જતો ફિલ્મ જોવા. બહુ જોયું ફિલ્મ, હવે હું જાઉં. ફિલ્મ જોવાની દીકરી થાતી. હા મમરા લઈને જાય અંદર. અને હવે બીજી ફેર ધ્યાન રાખજે. પૈસા નો દેતી ફિલ્મ બાબતે. નો દેતી છોકરાઓને ક્યાંય નો જવા દે બા. ક્યાંક બારો કાઢો તો દુનિયાદારીનું એને ભાન પડે. પણ બહાર ભલે ને બીજે જાતો ફિલ્મમાં એના બાપનું શું છે? ફિલ્મ સોઈટો છે. સોઈટો છે આઈ વાયસો ક્યાંકથી. જાને હવે અંદરથી રીંગણા જેવું મોઢું કરતી. ખાણું આખો દાજી ગયેલો આમનમ છે. આ કે તારે કરવાની આવે લાલા તે આ ખોટું કર્યું હો. શું આ એક જણાને બેવાની ગાડી લીધી ને ઈ ખોટું કર્યું. બે ત્રણ જણા બે ને એવી ગાડી લેવી દે તારે. હાર તો મારા પુત્ર લેવાની હોય ને આ બંધ કર ગાડી હવે તારી. પૈસા જોવાની મજા ન આવી, પૈસા પાણીમાં જાવ. મને તો ફિલ્મમાં હાવ ન જાય. હું હતું ઈ જ ન સમજાણું. મને તો કઈ ટપા જ નથી પડ્યા બોલ. એમાં તો ઇન્ટરવલ પડ્યા પછી તો સમજો હા હું તો તને ગોતતો તો કે લાલો બાજુમાં બેઠો તો અંધારામાં કઈ દેખાય જ નહીં. એટલે બાટલો પડી ગયો ને તેની સીટ નીચે ગરી ગયો તો એવું હતું. હું તો ગોતું મેં તો લાલો કેમ ગયો, લાલો કેમ ગયો, સીટ ખાલી. અને જો હા ઓલું લાઈટ થતું હતું ને હા એ બંધ થઈ ગયું. હા બધું અંધારું કપટ થઈ અને હું તો બી ગયો એલા ગયું. ન હોય એમાં ધ્યાન રાખવું પડે હો. હે હા હલવાઈ જાય છે ન હોય તો અમુક અમુક થિયેટરમાં આપણે જાય ને હા તો આપણે અંદર હલવાઈ ગયા હોય ને પાછા નીકળી ન હોય. એમાં થાવ અંધારું તો થઈ જાય કા. આ અંધારું કપટ થઈ જાય છે. આ ખોટો હું બોલ ફિલ્મ જોવા આવ્યો. લાલા આવી મને ખબર હોત ને તો હું ટિકિટે ન લેત ને આટલો ટાઈમે ન બગાડત. એટલે હું ઓલા રવિડા વાદે સડી ગયો એલા. એવું હતું. હા ઈ કે મજા આવશે ને તું હાલ ને કે અરે બહુ મજા આવશે ને કે હા મારે એક દુઃખની કહાની થઈ ગઈ, શું કરું? શું તારા દુઃખની કહાની પાછી વીટવાઈ ગઈ? દુઃખની વાત છે પણ કહેવી પડશે. કહી દે ને જીવ હોય કહી દેવાની જ હોય ને. જો હા રાઈતે છે ને હા હું મારી ગર્લફ્રેન્ડને મળવા ગયો હતો. હા તે રાઈતે મળવા ગયો ને ગર્લફ્રેન્ડને હા તો મને ખબર નહીં. હા તે મેં ફોનમાં વાત કરી. હા મેં કીધું શું કરા જાનું તો કે હું તો હે ને કે અહીંયા કાણે બેઠી છો કે એટલે કે ફોન રાખો હા મેં શું થયું હા મારા બાપા આવ્યા મેં તો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો. અરે ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો ને હા તો બીજે દી જઈને સીધો એના બાપાને પગે પડી ગયો. હા ખબર પડી ગઈ હા ફોન પકડાઈ ગયો છે. અરે. નહીં ને આપણા હોતે એમ જો વાહ કાબરા થઈ જાય હા એના કરતા મેં કીધું ને સામે જઈને હાલીને એને કહી દઉં કીધું. તું માફી માંગવા વેલો ઉઠી ગયો એમ? હા એવું થયું હવે તો ખરાબર. તારી બુદ્ધિ હારી બોલ બોલ બોલ. તે હું જઈને પગે પડીને હા મેં કીધું મારો કાંઈ વાંક નથી, મને મૂકી દો, મારો કાંઈ વાંક નથી. પણ એનો બાપો કે હા તે મારો શું વાંક છે કે ઈ કે મારો શું વાંક છે કે તમે મને પગે પડવા આવ્યા, શું થયું શું કે હા મેં તો તમને કાંઈ ખબર નથી હા. કે ના કે ને હું ને તમારી છોકરી બે પ્રેમ કરી છે અરે અરે અરે. એવું થઈ ગયું સામેથી. સામે તો કરો તો ઓલી આવી જાનુડી અરે અરે પછી તો હું હા તમારે કે કહેવાય તો ખરા ને કે હા મારા બાપાને ક્યાં ખબર હતી કે કા હા. કે આપણે બેયને કે પ્રેમ હતો મારા બાપાને નથી ખબર. મેં કીધું ખબર પડી ગઈ કીધું એટલે મેં ફોન સ્વિચ ઓફ થઈ ગયો. મેં તો સામે હાલીને કહી દઈને તો ઓછો માર પડે કીધું. આ તો એના કરતા 3 ગણો પડ્યો. ઓય એમ નહીં તું સામે સાલીન સાંડલો કરાવી ગયો તો મને શું ખબર, મેં કીધું ફોન સ્વિચ ઓફ થઈ ગયો મેં પકડાઈ ગયા. હવે હે ને સામે જઈને કહી દેવાય થોડોક ઓછો માર પડે. એટલે તારી બુદ્ધિ હારી આયલી એટલે સામે સાલી આયલો ગયો ને હા, પણ એને ખબર મારા હારાને ખબર નથી હા કે હું આમ ને નામ હતું. તું સાતું કરવા ગયો તો ને ન્યા વધારે પૂછા દાબે એમ ઊંધું થઈ ગયું તો થઈ જ જાય ને આવી રીતે કરાય કોઈ દી. હવે શું કરું, હવે કાંઈક નવું ગોતવું પડશે. એ તો હવે નવું ગોતશું પણ હવે હું જાઉં હું ક્યાં જવું ઘરે જાઉં હવે કાંઈક ફિલ્મ મત કઈ જાય મી નહીં ફિલ્મમાં નો જાય મેં એટલે એવું ન હોય કે મારી આઈને નો સામે તારે. એટલે હવે મારું મગજ ફરી ગયું સમજ્યા મને જવા દે ને હવે પણ 3 કલાક આમ જો લાલા એસીમાં બેસી ને ત્યાં બહાર બહુ આમ ગરમી થાય છે કા આ જો તો ખરો કેવું થાય જો તો. ન મજા આવે. આમ જેમ ઓલો વરાળ આવે ને એવું લાગે આગમાં કેમ ખાલી દીધા હોય? આ એવું લાગે
હા હારું હાલ હાલો. હાલો આમ જો હા. કાલે છે ને આપણે ઓલાની પાનની દુકાન જઈને હા સગનાની હા ત્યાં કાલે ભેગો થઈ જાય મને હારું કઈ વાંધો નહીં હાલ ભેગો થાય હો ભૂલ્યા વગર પાકું પાકું આવજે લાલા ઓકે હે છોડી હા તું માધાન છોડી નહીં હા તે ઓલી પાયલી હાયરે છે ને તું હાયરે નહીં હા ન્યા એક ગામમાં હાયરે સૌ એ ગામમાં હાયરે છે ને હે કેમ બટા આ બાજુ આવું પડ્યું ગામમાં અરે આજ મારા બાપુને મેળા નહોતું ને તો મેં કીધું લાઈન ખબર કાઢી આવું તો ખબર કાઢવા આવી. માધાને મજા નથી હા કાકા કા મજા હશે હમણાં માધાને મારું દીકરું મજા નથી ને હું ગામમાં રહું તોય મને કેમ ખબર નહીં હોય મને ફોન આવ્યો ત્યારે હું આવી ખબર આવી કે બટા મજા નથી તાટો મારી જન દે દી એમાં એટલે એવું છે કે હું હમણાં છે ને ઈ બસ જાતો નથી ને હા હા એટલે મને ન ખબર હોય સમજ્યા ઠીક ક્યારેક ક્યારેક મારા બાપુ ઘરે આટો મારતા રહેજો હા ઈ તો હું ના જાઉં છું ક્યારેક બે હવા હા પણ હમણાં જ નથી જાતો ઠીક તો અમારા ગામમાં આટો મારવા આવજો ફઈન ઘરે આવો ત્યારે પાયલ ફઈન ઘરે હમણાં ને આટો મારવા તો આવું છું પણ એ તાલ હા હા પાયલીને ખબર ન પડે કે આપણે ભાઈને ઘરે આટો મારી જાય કઈ બીજું કઈ વાંધો જ નથી ને એને ના ઘરે. ના ના કાઈ વાંધો નથી કાકા હે હા ના ના લીલા લેર હે તો હારું લ્યો બસ લીલા લહેર હોય ને એટલું જ મારે જોઈ છે પણ એને કહીએ ખરી હો હેતલ હા અને તારે ભય થાય છે તારે જવાય ને અને અમે જાય છે આટો મારવા જાય ઈ મારા ઘરે આવે એમ તો હા અને આજકાલ જાને તો કહીએ કે મામાએ ખાસ કીધું છે હા નાથા મામા ભાણાને કહીએ નાથા મામા તને યાદ બહુ કરે છે ના ના હું કહીશ લાલાને કહીશ કે આવે ઘરે મામાને ઘરે કાંટો મારી શકે અને પાયલ બેન ને કહીએ ખાસ તને કીધું છે અને મામા ધોખો કરે છે ભાણાને કહીએ આવતા જ નથી મારી યાર હું વાંધો પડ્યો કઈ ખબર પડતી નથી એવું છે ને વાંધો તો કાકા કાઈ ન હોય પણ કાંઈક કામમાં પડ્યા છે વાંધો ના હાલો હું તો ફઈને કહીશ કે પાઈ ફઈ એકવાર તમે બાપુ આગળ તમારા આટો મારી આવો પણ એને એમ તો થાવું છે કે મારા ભાઈ નું ઘર છે ના ના હું કહીશ હાલો હું જઈશ ને એટલે હું રૂબરૂ જ કહી આવીશ આ તો અને તારી રીતે કહી દેજો ને બટા તું કેટલા મહિને આવી છો તું વીર જોઈ લો મારા ગીસા એ કાકા કાઈ નો દેવાનું હોય આશીર્વાદ દ્યો એ હાલે 100 રૂપિયા લેતી ના, જા. ના, નથી અરે મારા બાપ હાલે તું દીકરી છો હો વરણ થાવ બટા હા હા એ અને ભૂલતી ન હો? હા અને આવો ને ગામમાં પાયલ ફઈન ઘરે તમાર ઘરે આવજો આવીશ આટો મારો અને હું કહી દઈશ એ હારું હાલ હો બટા લે ફાઈ લે કઈ બાજુ બટા એ હું તમારા ઘરે આવતી હતી ઈ તો ઠીક છે આ અમાર જમાઈ ઊંધા થઈ જાહે અરે રે કોઈ હારું પણ ધ્યાન રાખ્યો લે આખા સીધા કરી હા બોસ હું શું કહું હું હા હું આપણા ગામ ગઈ હતી ઠીક હા તઈ કઈ સમાચાર છે કાઈ નહીં મારા બાપુને મજા નહોતી તો ફોન આવ્યો મને કે બટા આટો મારી જાને તો હું ઘરે જાતી હતી તો પછી વાડીએ ભેગા થઈ ગયા કોણ કાકા ઠીક નાથો હા લે કઈ બોલો હા ઈ તો બહુ ધોખો કરતા હતા ઈ કે મારી બેન આવતી નથી ભાણો મળવા આવતો નથી સમાચાર કાઈ નથી ને એમ કરતા હતા કે મારી હારે હું વાંધો છે ને ઘરે કેમ નથી આવતી ને એમ બોલતા હતા એમાં એવું છે ભાઈની વાતે હાસી હે હમણાં કામે એવા ચડી ગયા છે ને બટા તી ક્યાંય જવાનો વારો જ નથી આવતો અમારે કુટુંબમાં દેરિયા જેઠિયા કેટલો ધોખો કરે છે હે તઈ એટલે મેં કીધું કાકા ઉપાધિ કરો માં હું ફઈન ઘરે હાલતા જાઉં હું તો હું રૂબરૂ જઈને કહી આવીશ અને ઈ ભાણાને બહુ યાદ કરતા હતા કે ભાણાને એકવાર માર જોવો છે હમણાં કેટલો ટાઈમ થી જોયો નથી કે એ વાત હાસી હે હમણાં લાલ્યો ક્યાં તો નથી ગયો હા તો લઈ જાજો બે માં દીકરો આટો મારી આવજો બહુ ધોખો કરતા હતા એ એમાં એવું છે હમણાં બે દી પછી 11 આવે હે ને તો માં દીકરો આટો મારી આવશે હા તો જઈ આવજો હું તો હવે 11 પહેલા જ કરી આવી એવું છે કાઈ વાંધો ને પહેલાય કરવી ને પછી કરવી બરોબર ને તે જમાઈ શું કરે છે મોજા દરિયા ને તે નાસો ભાઈ બીજું કઈ નથી કહેતો ને ના ના બસ એમ કે ભાણો અને બેન આવી છે એકવાર આટો મારવા કાઈ વાંધો નહીં હાલ ને ભાઈ એની રીતે સાચો છે હમણાં કેદોના નથી ગયા નથી ગયા એટલે જરા જઈ આવજો કાઈ વાંધો નહીં હાર વાલ તો એ હાર વાલ અને જો બટા પાસે આવતી રહેજે એ આ ખબર નહીં પડતી હોય વાસણું આમને તડકે બાંધ્યું હોય આ બુદ્ધિની વિનાના આવા જ છે આના કરતા ના પાડું ઢોરા ન રાખવા હું તમે ઈ વાડામાં બેકારો કરો છો બેકારાને ક્યાં દીકરી થાસ આ વાસણું બિચારું તેલ સૂટ ભૂક્યું અહીંયા તડકે બાંધ્યું છે તો વાં સાંયે પતરા એટલે બંધાતું નથી કે તમે આ મને કહો છો તો આ તમાર નથી કરાતું એ તો હું બાંધી જ દે તા તો જોયું મેં અહીંયા નકર તો આ મરી જાય ને અહીંયા કાકા રોજ જેને પાણી પાવશું વાહિદા કરું છું પણ આ જેને મોટા હતા ઘરે ગઈને એમાં મોડું થઈ ગયું ત્યાં શું હતું ને સત્યનારાયણ ભગવાનની કથા હતી તો કથામાં પછી જવાય પેલા આની વ્યવસ્થા કરતું જવાય પછી કથામાં જવાય જાવું પડે વ્યવહારમાં ભાઈ વ્યવહારે જાવ હું ક્યાં ના પાડું છું પણ પેલા આપણું જે ઢોરા હોય એને કઈક નીડ પૂરો કરી સાહેબ બાંધતું જવાય પછી જવાય હવે વાસડા પૂસડાની વાત મૂકો હું તમને શું કહું છું બોલ એ એટલી ભેગી થઈ હતી હા એને માર નાથો ભાઈ ભેગો થયો તો બરાબર તી કેવો ધોખો કરતો તો હું બરોબર
કેમ ધોખો કરતો? ઈ કે બેન નથી આવતી, ભાણો નથી આવતો. ઈ કે મેં એને કાઈ કીધું નથી, કાઈ રિહાણ આવી છે. ના ના રિયાણા કાંઈ નથી, પણ આપણે ક્યાં નવરા થાય છે? કાંઈક નવરા થાય તો આપણે આટો મારી આવશું. તમે ક્યાં નવરા થાવા દ્યો છો? પણ કાંઈક વાર પરબ આવે તો જવાય. હવે અત્યારે આપણે નવરા નથી ને અત્યારે જઈને ઈ કામમાં પડ્યા હોય, ખોટી થાય ને ખોટા. 7 મહિના થયા હું નથી ગઈ ને એને. ઈ તારી હાસી વાત છે. તારે 7 મહિના, હું તો 12 મહિના થયા નથી ગયો. એ તમે નો જાવ તો હાલે. કેમ હું ન જાવ તો હાલે? મારું હાહર્યું નથી. એલા ભલે તમારું હાહરું રહ્યું ને વધારે કામ અમારા પડતા હોય. હા તો તમે કાંઈ વાંધો ને આટો મારી આવો તમે, બીજું તો હું શું કહું છું? હા એકલા નથી જાવું મારે. તો લાલિયાને ભેગી લઈ જાવ. હા તો લાલિયાને લેતી જાય, એમાં શું થઈ ગયું ભેગો? અને આમે 2 દી પછી 11 આવે છે હા તો તહેવારે થઈ જાય ને બે વાત. વાંધો ને, તમે મારો દીકરો જઈ આવો, પછી હું થોડોક નવરો થાવ એટલે હું આવીશ. એક કામ કરો, શું? અત્યારે હું લાલિયો જાય, હા. તમે તેડવા આવજો. હા તેડવા આવીશ, બીજું એટલે મારે આટોય મરે જાય. હા અને કેરીએ ખવાઈ જાય. હા ઉભા રહ્યો તો હું મારે લાલિયાને પહેલા પૂછવું છે, અત્યારે ઈ હે ને આડો હાલશે થોડો. હા, તો એને બોલાવ. એ લાલિયા, હું આઈને આપણે નક્કી કરી નાખી. હા એમ તું વાડામાં જ આટા મારે છે એમ ને? હું બા હું તને શું કહું છું? હા હાલ આપણે મારા દીકરાને મામાને ઘરે જાવું છે. આ મામાને ઘરે મારે નથી આવવું હો. પણ એમ નહીં, તારી માં એકલી જાય છે, ભેગો આયલો જા હથવારો થાય એને. ના બાપા ના, મારે કાંઈ જાવું નથી મારા મામાના ઘરે. પણ 5 દી પછી હું આવી તેડી જાય છે લા. ના ઈ તમે કલાકમાં તેડવા આવો ને તોય મારે મામાના ઘરે જાવું જ નથી. એલા છોકરા કેવા મામાના ઘર હાટુથી વલકતા હોય. તારો મામો ધોખો કરે છે લા. મામો ભલે ધોખો કરે, બાકી મારે આવવાનું થતું નથી. આને પણ એમ નહીં, હું પછી ક્યાંક કામે વહી જાઉં, તાર માં અહીંયા વહી જઈશ. ઘરે એકલો કરીશ શું? ઈ તો મારા ભાઈબંધ દોસ્તાર ભેગો વયો જાય ફરવા. પણ લાલિયા તારે વાથીવાન રખડવું એના કરતા એટલે મારા દીકરો આયલા જાય. તું જાવ, મારે જાવું નથી ને મારે આવવું નથી. અને મામા કરતા હે ને ભાઈબંધ દોસ્તાર વાલા છે. એક કામ કર, બરાબર? હા તું તારી રીતે જઈ આવજે, ઈ ભલે રહ્યો અહીં. એ વળી મને હેને નાથો ભાઈ કહે કે ભાણો કેમ નો આવ્યો? પણ ભાણો નથી આવતો તો શું કરવાનું? શું મારીને મોકલવો? શું કરવું બે? આ નો પરજા નો સમજે. હાલ તું ચા મોકલ, હાલો બેકાર વાત કરવા લે. હાલો બાપ દીકરો આવો છો. છાપ પીવડે મારે માથું સડ્યું. હારું હાલો. તું તારી રીતે જઈ આવ ને. હા રામ રામ. હારું છે પણ આ ભાડો નથી હું. એટલે અમને નથી ખબર શું થયું. આય બોલો તો એને એ લાલિયા આમ આઈ તો રહી લે હવે. આઈ આઈ બધા પછી તારો મામો છે, હવે દીકરો નથી. ઊભો થા, ઊભો થા, ઊભો થઈ જા. એ નહીં બટકા ભરી લે, તારો મામો છે. ઊભો થા. એ ભાડા હું છું તારો મામો. ઓ નાથા, તું જરા કોણ ઊભો રહે. આ છોકરાને થોડીક ફરક બેહી ગઈ લાગે, સમજ્યા કઈ? આયા આવતો રે, આયા. એ તારા મામા છે, નથી કઈ હાવત દીપડો. કઈ બીવાનું હોય? મામા છે મામા. એ ભાડા હું તારો. તો તું ઘડી કદમાં, મને આમાં કઈ પ્રોબ્લેમ લાગે. સમજો લાલા, તું બીમા, તારા મામા છે નહીં, તને કઈ દારૂ દે મારશે નહીં. પણ મને એક વાત કે, તું પેલા તું તારા મામાથી આટલો બધો બીવે શું કામ? બાપા હા હું બાહુબલી પિક્ચર જોવા ગયો તો ને, હા એમાં મામા ઉપરથી મને ભરોસો ઉઠી ગયો હે. કેમ? ત્યારે મને ટાળી દે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે, તમારે સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.